થરાદ જિલ્લામાં 97થી વધુ તળાવો ઊંડા કરાયા 50 જેટલા તળાવો પાણીથી ભરાઈ જતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે, જેને લઈ બનાસ ડેરી તેમજ સરકારના સહયોગથી વર્તમાન સમયમાં સમગ્ર જિલ્લામાં તળાવો ઊંડા કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર જિલ્લામાં મોટાભાગે તળાવો ઊંડા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે વર્તમાન સમયમાં સૌથી મોટો મુસીબત ઊભી થાય તો પણ નવાય નહીં। બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના તળ ધીરે ધીરે ઊંડા જઈ રહ્યા છે, ત્યારે બનાસ ડેરી અને વર્તમાન સરકારના સહિયારા પ્રયાસો થકી જિલ્લામાં હાલના સમયે દરેક ગામોમાં ઊંડા કરેલ તળાવો પાણીથી ભરવાની શરૂઆત કરવામાં આવી છે। થરાદના વર્તમાન સાંસદ અને સૌથી લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય અધ્યક્ષ શ્રી તેમજ બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતો તેમજ પશુપાલકોના હિત માટે કરોડો રૂપિયાના ખર્ચે સૂકા ભટ્ટ પડેલ તળાવોમાં નર્મદાના નીર નાખવામાં આવતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, જે બાબતે બનાસ અપડેટ ટીમ દ્વારા થરાદ તાલુકાના રાહ, આસોદર, કેસડા, વડગામડા જેવા અનેક ગામોમાં સ્પેશિયલ મુલાકાત લેતા સ્થાનિક ખેડૂતોએ તળાવમાં પાણીના નીર આવતા વર્તમાન સમયની સરકારના આગેવાનનો આભાર વ્યક્ત કર્યો હતો। અમે અત્યારે હાલ થરાદ તાલુકાના કેસડા ગામે છીએ, જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ કહી શકાય કે જેમાંથી જે થરાદના મહાજનપુરાથી સીપુ સુધીની જે પાઇપલાઇન છે 635 કરોડથી વધારેની, જે આ યોજના જ્યારે સીપુમાં પાણી નાખવાનું છે તે પાઇપલાઇનમાંથી સીધા ગ્રામ્ય વિસ્તારો જે થરાદ તાલુકાના છે તેના તમામ તળાવો ભરવાની જે અત્યારે હાલ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। હું તમને જે દ્રશ્યો બતાવીશ, આ ઘેસડા ગામ છે થરાદ તાલુકાનું, અને જ્યાં તળાવની અંદર અત્યારે હાલ જે પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવ્યું છે ને જેના લીધે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે અમે ખેડૂતો પાસેથી જે જાણ્યું છે મૌખિક, કે અહીં ઉનાળાનો એક એવો વિસ્તાર જે પશુપાલન ઉપર અને ખેતી આધારિત બનાસકાંઠા જિલ્લો, અને આ બનાસકાંઠા જિલ્લાના જે થરાદ તાલુકામાં જ્યારે ખેડૂતોને આ પાણી મળ્યું છે, ખેડૂતો એક જ વાત કહી રહ્યા હતા મને કે અમે જ્યારે ઉનાળામાં 200 બોરી બાજરી પકવાડી હોય એટલે અમારા માટે મુશ્કેલની વાત હતી, ત્યારે અત્યારે હાલ અમારા આ વિસ્તારમાં, અમારા ગામમાં 2000થી વધારે બોરી બાજરી પાકી છે। ત્યારે હું ખેડૂતો સાથે સીધી વાત કરાવીશ કે ખેડૂતો શું કહી રહ્યા છે, ખેડૂતોમાં કેટલી ખુશી છે આ તળાવો ભરાવાથી, અને કોનો પ્રતાપ છે આ, શું કહેશો તળાવો ભરાણા છે, કેટલી ખુશી છે? આમાં તો પ્રતાપ તો આમ તો મોદી સાહેબનો કહેવાય, કેમ કે તેમણે આ ખેડૂતો માટે સતત ચિંતા કરી રહ્યા છે, અને અમને એવું હતું કે આ તળાવ ક્યારે ભરાશે, ખેડૂતોને બધાને વિશ્વાસ નહોતો, અને આ કામગીરી પછી જાતે ખેડૂતોએ થોડી મદદ કરીને આ ચાલુ કર્યું, અને હવે તો એમ છે કે આ પાણી આવ્યું કે નહીં એ પછી તો એમ લાગશે કે અમે પહેલા જે સિંધ પ્રદેશમાં જતા ને કેમ દુકાળ કાઢવા, એવી પરિસ્થિતિ અમારે પહેલા આવી શકે એવી હતી, પણ હવે એવી લીલા લહેર થઈ ગઈ છે કે મોદી સરકારનો જય જયકાર। અમને લાગે છે કે આ સારું કામ કર્યું ખેડૂતો માટે, કે કાંઈ માટે ઉનાળો હવે અમને ચોમાસા જેવો લાગશે। ખેડૂતો કહી રહ્યા છે, જે પહેલા જમાનાની વાત હતી કે જ્યારે દુકાળ પડતો હતો ત્યારે સિંધ પ્રદેશમાં લોકો દુષ્કાળને ભોગવવા માટે જતા હતા। અત્યારે હાલ અહીંની પરિસ્થિતિ એવી છે, ખેડૂતોમાં એવી ખુશી છે કે જે ચોમાસાનું જે વાતાવરણ હોય છે, જે ચોમાસામાં જ્યારે જેટલું જોઈએ એટલું પાણી મળી રહેતું હોય, તો એ જ પરિસ્થિતિ અત્યારે ઉનાળામાં છે કે થરાદ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે એના તળાવો પાણીથી છલોછલ છલકાયા છે, અને અહીં મારી સાથે ખેડૂતો ઉપસ્થિત છે, અને હું ખેડૂતોની ખુશીનું જે શું છે, કોના દ્વારા આ તળાવો ભરવામાં આવ્યા છે, કોની આ યોજનાઓ છે, કઈ સરકારે આ યોજનાઓ બહાર પાડી અને આ તળાવો ભરાયા છે, જેના વિશે આપણે ખેડૂત પાસેથી જાણીશું। શું કહેશો કાકા, અત્યારે હાલ આ તળાવો ભરાયા છે, ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે? સાહેબ, અમારો ખુશીનો માહોલ છે, અને મોદી સાહેબે તળાવ ભર્યા છે હોય, અને ભાજપ સરકારે મોદી સાહેબનો આભાર। હા, અત્યારે હાલ ચૂંટણી ચાલે છે, રેખાબેન અને ગેનીબેન બે સામે છે, શું કહેશો? અમારા મોદી સાહેબને મારો વોટ આપવાનો। સાંભળી રહ્યા છો આ શબ્દો છે અહીંના ખેડૂત અને પશુપાલકોના। જ્યારે અહીં બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, બે મજબૂત ઉમેદવારો સામસામે છે,
કાંટાની ટક્કર આ ચૂંટણીમાં જોવા મળી રહી છે. પણ માત્ર જે બનાસની બેન ગેનીબેન અને સામે છે રેખાબેન, પણ રેખાબેન તો માત્ર નિમક છે. અહીં બનાસકાંઠામાં મોદી સાહેબ ચૂંટણી લડતા હોય એવો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. આપણે હું બીજા એક ખેડૂત છે મારી સાથે, એમની સાથે વાત કરાવીશ. શું કહેશો, અત્યારે હાલ બનાસકાંઠામાં ખુશીનો માહોલ છે કે તમામ ગામના તળાવો ભરાઈ રહ્યા છે? અત્યારે મહાજાનપુરાથી મડાલ સુધીના થરાદ તાલુકાના દરેક ગામના તળાવો ભરાઈ ગયા છે. અત્યારે ખેડૂતોમાં ખૂબ ખુશીનો મોજો ફરી વળ્યો છે કે ઉનાળામાં અત્યારે પાણીની ખૂબ અમારે અહીંયા સમસ્યા છે. અહીં બોરના લેવલ લગભગ 700 થી 800 ફૂટ ઊંડા ગયા છે. આ નર્મદા નું પાણી સીપુ યોજના દ્વારા અમને ન મળ્યું હોત તો અમારે પાણીની ખૂબ જ મુશ્કેલી સર્જાઈ ગઈ. એ માટે અત્યારે ખેડૂતોને ઉનાળામાં પશુના ઘાસચારા માટે, પછી ઉનાળુ બાજરી માટે આ પાણી ખૂબ જ ઉપયોગી છે. શું કહેશો, બનાસકાંઠામાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે. એક બાજુ કોંગ્રેસમાંથી ગેનીબેન છે, એક બાજુ ભાજપમાંથી રેખાબેન છે. અત્યારે તો અહીં તો આ વિસ્તારમાં તો રેખાબેન જ જીતશે. મોદીના લીધે કમળ જ્યાં તમે જશો કે નહીં, મોદીના નામથી જ જે ઉમેદવાર છે એ ચાલશે. સાંભળી રહ્યા છો આપ આ જે પશુપાલકોની વેદના કે પહેલાના જમાનામાં શું તકલીફો પડી હતી અને અત્યારે હાલ પાણી માટેની શું સમસ્યાઓ હતી, એ સમસ્યાનો હલ આવ્યો છે. ત્યારે અહીં માત્ર મોદી સાહેબના નામ પર જ ચૂંટણી લડાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે આ કમળ જ અહીં સૌથી મોટો પ્રશ્ન કોંગ્રેસ માટે એક વિકટ છે કે અહીં રેખાબેન માત્ર નામ છે, પણ અહીં ચૂંટણી મોદી સાહેબના નામથી જ લડાવવાની છે. અને આ વખતે બનાસકાંઠામાં 100% ભાજપ જીતશે તેવો પણ દાવો કરી રહ્યા છે અહીંના ખેડૂતો અને પશુપાલકો. બનાસ અપડેટ, જગદીશ પડિયાર.